રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ડાંગ જિલ્લાની મુલાકાતે વઘઈના રાજેન્દ્રપુરમાં આદિવાસી મહિલાના ઘર પરિવાર સાથે ડાંગી ભોજનનો આસ્વાદ માણ્યો। ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તારીખ 31 ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના વઘઈના રાજેન્દ્રપુર ખાતે આદિવાસી મહિલા શ્રીમતી સાઈજુબેન સોનુભાઈ ભોયેના પરિવાર સાથે સાંજે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો। રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી। રાજ્યપાલશ્રીએ બંને બાળકોને જીવન શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગાયના ગભાણની પણ મુલાકાત લીધી હતી। ભોજન દરમિયાન સાહજિક વાતચીતમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના 5 આયામ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, બીજામૃત અને વાફસા વિશે જાણકારી આપી હતી। ડાંગના રીત રિવાજ મુજબ રાજ્યપાલશ્રીએ ડાંગી ભોજનમાં નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ, દાળ ભાત, વાસનું શાક, લાલ ચટણી, નાગલી પાપડ અને દેશી ડુંગળીનો આસ્વાદ માણ્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રપુરના રહેવાસી શ્રીમતી સાઈજુબેન સોનુભાઈ ભોયેના પરિવારમાં તેઓની દીકરી અને જમાઈ તેમજ બાળકોના 2 બાળકો શ્રીમતી સાઈજુબેન સોનુભાઈ ભોયે ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, જેમના ઘરે રાજ્યપાલશ્રીનું અચાનક આગમન અને આ પરિવાર સાથે લીધેલા સાદા ભોજન બદલ પરિવાર સૌ સભ્યો ગદગદ બની ગયા હતા। રિપોર્ટર રમેશ માલાટા।